હેલો, નુપાસ કિચનમાં તમારું સ્વાગત છે. પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો નવરાત્રિમાં ખવાય એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવીએ, જેમાં કસ્ટર્ડ પાવડર વગર આપણે સરસ મજાનું ફ્રૂટ કસ્ટર્ડ બનાવશું અને નવરાત્રિ આનંદથી ઉજવીશું. તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ. એક બાઉલમાં મેં 1/4 કપ મખાના, થોડી બદામ, થોડા કાજુ એટલે કે 1 ટેબલ સ્પૂન કાજુ, 5-7 બદામ અને ચપટી કેસરને દૂધમાં પલાળી દીધું છે. અડધો કપ દૂધ રેડી અને આ બધું પલાળી અને ઢાંકી અને આપણે બાજુ પર મૂકી દઈશું. ઉપવાસમાં આપણે કસ્ટર્ડ પાવડર નથી વાપરતા કારણ કે તેમાં કોર્નફ્લોર આવે છે, તો આ બેસ્ટ ઓપ્શન છે. જે લોકોને ફ્રૂટ કસ્ટર્ડ ભાવતું હોય એમને માટે આ બેસ્ટ છે. હવે બીજી બાજુ ગેસ પર મેં 250 ગ્રામ દૂધ ઉકાળી લીધું છે. દૂધને ઉભરો આવે ત્યાં સુધી આપણે ઉકાળી લેશું. તેમાં 2 ટેબલ સ્પૂન સાકર, ખડી સાકર આવે તે ઉમેરી છે મેં, અને દૂધને સરખું ઉકાળી લેશું. એક ઉભરો આવે એટલે તેને બંધ કરી અને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું દૂધને અને ઠંડુ કરી લઈશું. જો દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરી લઈશું. હવે એક મિક્સર જારમાં મખાના, બદામ, કાજુ અને કેસર આપણે પલાળ્યું હતું તેને ટ્રાન્સફર કરી અને તેની સરસ એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે. જો સરસ પલળી ગયા છે તો તેને મિક્સી જારમાં આપણે વાટી લઈશું. તમે કઈ કઈ બનાવો છો ફરાળી વાનગી તે મને કમેન્ટમાં જરૂર લખજો. જો એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે આ દૂધમાં મિક્સ કરી લઈશું. બાઉલમાં જે દૂધ ટ્રાન્સફર કર્યું હતું તેમાં મિક્સ કરી લઈશું. જો સરસ ક્રીમી અને ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યું છે. હવે તમારા મનગમતા ફળ એમાં ઉમેરી અને ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર. તો મેં કેળા, સફરજન અને દાડમ ઉમેર્યા છે. તમે ઈચ્છો ને તમારા ઘરમાં જે ફ્રૂટ ખાતા હોય તેમાં ઉમેરી શકો છો, ફક્ત ખાટા ફ્રૂટ નહીં ઉમેરવાના. અને છેલ્લે બદામ અને પિસ્તાથી આપણે કતરણથી ગાર્નિશ કરીશું. જો સરસ મજાનો અને ઠંડો ફ્રૂટ સલાડ તૈયાર છે. અને ફ્રીઝમાં ઠંડો કરીને ખાશો તો મજા આવી જશે અને નવરાત્રિને આનંદથી ઉજવો. કોણ કહે છે ઉપવાસમાં ફીસ્ટ ના થાય? આપણે ફીસ્ટિંગ કરીને જ ઉપવાસ કરવાના, ભૂખ્યા રહીને નહીં કરવાનું. તો આવું જાતનું બનાવો અને નવરાત્રિને આનંદથી માણો. જય અંબે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ વાનગીઓનું નોટિફિકેશન મળતું રહે. આવજો. શુભ નવરાત્રિ. જય અંબે. ધ્યાન રાખજો તમારું.